બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરનો અકોતા બ્રિજ અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે। મોડી રાતના એક 4 વ્હીલર કાર ફૂલ સ્પીડમાં અકોટાથી દાંડિયા બજાર બાજુ જઈ રહી હતી। તે દરમિયાન સોલાર નીચે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને જહાજ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। લોકચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહિત 3 જણા હતા, જેમાં એક યુવક નશાની હાલતમાં હતો અને બીજો એક વ્યક્તિ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુબેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।